મારા ઘણા દર્દીઓ એવું કહે છે કે સાહેબ અમને ડાયાબિટીસની ગોળીઓ આપો, અમે ઇન્સ્યુલિન લેશો નહીં. પણ શું તમે જાણો છો કે ડાયાબિટીસના દર્દીને એક એવી કન્ડિશન છે જેનું નામ છે ડાયાબિટીક કીટોએસિડોસિસ, જે ગંભીર પ્રકારનો ડાયાબિટીસ છે જેના કારણે શરીરમાં એસિડનું પ્રમાણ એટલે કે કીટોનનું પ્રમાણ વધે છે અને જે ફક્ત ને ફક્ત ઇન્સ્યુલિનથી મેનેજ થાય છે. ઘણા દર્દીઓ મારા આઈસીયુમાં ડીકે સ્વરૂપે આવે છે, જેમાં કીટોનનું પ્રમાણ વધી કંઈ ખાઈ નથી શકતા, સિવિયર ડિહાઇડ્રેશન હોય છે અને એ દર્દી આઈસીયુમાં ઘણીવાર વેન્ટિલેટર પર બી ચડી જાય છે. આવા કેસમાં ઇન્સ્યુલિન ત્યાં સુધી આપવું જોઈએ જ્યાં સુધી શરીરમાંથી એસિડ ક્લિયર ન થઈ જાય. ઘણા ખરા કેસમાં દર્દી એવી બી ઉતાવળ કરતા હોય છે કે સાહેબ શુગર તો 200ની અંદર થઈ ગયું, હવે અમને ડિસ્ચાર્જ કરી દો. પણ બેકગ્રાઉન્ડમાં જો એસિડનું પ્રમાણ વધારે હોય તો એ ફરીથી ડાયાબિટીક કીટોએસિડોસિસ થઈ 2 દિવસ પછી ફરી હોસ્પિટલ આવવું પડે છે. એટલે ડાયાબિટીસના દર્દીમાં શુગર કંટ્રોલ કરવું અત્યંત જરૂરી છે, પણ જ્યારે કેસ ગંભીર બને ત્યારે બોડીનું એસિડ ક્લિયર ન થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન આપવું પડે અને ઇલેક્ટ્રોલાઇટ્સને બેલેન્સ કરવા પડે, જે અત્યંત જરૂરી છે.